તો ટકાવારીની અંદર નેક્સ્ટ સેશન છે, સેશન નંબર 6. ફર્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે આપણે કે છે બે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા, તેમાંથી એકને કુલ મતના 75% મત મળે છે. કોઈ બે ઉમેદવાર છે, એક વ્યક્તિને કુલ મતના 75% મત મળ્યા અને તે 750 મતથી જીતે છે. તો શું કરશું આપણે અહીંયા આ ટાઈપના પ્રશ્નમાં પહેલા કુલ મતની સંખ્યા ધારી લેવાય. ધારો કે કુલ મતની સંખ્યા 100 છે, તો એક ઉમેદવારને 75% મત એટલે કે 75 મળશે, તો બીજાને કેટલા મળશે? 25 મત. રાઈટ ના? બે ઉમેદવાર છે એમ કીધું છે આપણે, એક ઉમેદવાર છે તેને કુલ મતના 75% મત મળે છે, તો આ કેટલા મતથી જીતી જશે? તો કે 50 મતથી જીતે. રાઈટ ના? તો હવે સરખાવી દો કે જ્યારે તે 50 મતથી જીતે ત્યારે કુલ મતની સંખ્યા 100 છે, તો જ્યારે 750 મતથી જીતે ત્યારે કુલ મત કેટલા હશે? 50ના ડબલ છે એટલે 750ના ડબલ એટલે 1500 જવાબ સીધો મળી જશે. હંમેશા કોઈ પણ ક્વેશ્ચન કોઈ રકમ આપણે ધારીને જો કરતા હોય તો તમારો ફોકસ મેં તમને કીધું છે કે જે એકચ્યુઅલ વસ્તુ આપેલી છે તેના પર રાખો. અહીંયા 750 મતથી જીતે છે તેવું કીધું છે આપણે, એટલે આપણા પ્રશ્નની અંદર કેટલા મતથી તે જીતે છે તે વસ્તુ આપી છે, તો આપણે 100 ધારી અને બંને ઉમેદવારમાં કેટલા મતથી જીતે છે તે શોધી લેવાનું. એક ઉમેદવારને 75% મત મળે છે, બીજાને 25% મત મળશે, એટલે અલ્ટિમેટલી 50 મતથી જીતો. હવે સરખાવી દેવાનું જે જોતું હોય તેની સાથે. જ્યારે 50 મતથી જીતે ત્યારે કુલ મત 100, તો 750થી જીતે ત્યારે કુલ મત કેટલા હશે? લખી લો. ક્લિયર? કે છે એક ચૂંટણીમાં 10% મતદાતાઓએ મતદાન ન કર્યું, 11.11% મતદાન અમાન્ય જાહેર કરવામાં આવ્યા, વિજેતાને 75% મત મળ્યા અને તે 2000 મતથી જીતે છે. તો આપણે શું કરશું? કોઈ એક સંખ્યા ધારી વિજેતા કેટલા મતથી જીતે છે તે શોધી લેશું. આપણે સંખ્યા ધારી લેશું 100. ધારો કે કુલ મત કેટલા? તો કે 100, જેમાંથી 10% તો મતદાન જ નથી કરતા એવું કીધું આપણે, તો મતદાન કરેલા કેટલા હશે? 90. તેમાંથી 11.11% અમાન્ય જાહેર કરવામાં આવ્યા. અમાન્ય 11.11%નો અપૂર્ણાંક મેં તમને કીધો તો કેટલો થાય? 1/9. એટલે કે 10 વોટ 10 મત છે તે અમાન્ય જાહેર કરાણા, એટલે કુલ 80 મત માન્ય મત કહેવાશે. માન્ય મત. વિજેતાને એટલે કે એક ઉમેદવારને માન્ય મતના 75%, એટલે 75% મત મળે છે. 80ના 75% એટલે 75%નો અપૂર્ણાંક શું કહેવાય? 3/4. રાઈટ? આપણે ડિસ્કસ કરી ગયા છીએ. તો 80ના 3/4 એટલે કે 60. બાકીના ઉમેદવારને બાકી રહેલા મત મળશે. તો અલ્ટિમેટ અહીંયા કેટલા મતથી જીતે છે? તે 40 મતથી. તો હવે સરખાવી દો, જ્યારે કોઈ વ્યક્તિ 40 મતથી જીતે ત્યારે કુલ મત 100, તો જ્યારે 2000 મતથી જીતે ત્યારે કુલ મત કેટલા હશે? અહીંયા હોરિઝોન્ટલ વર્ટિકલ કોમ્બિનેશન વિચારી લેવાનું. અહીંયા ઇન્ટુ 5 કરો એટલે 200 અને બીજો એક 0, તો આને પણ આપણે ઇન્ટુ 50 કરવું પડે, તો યોર આન્સર વિલ બી 5000. બહુ સારો પ્રશ્ન છે, એક્ઝામમાં આવી શકે એવો પ્રશ્ન છે, ખાસ ધ્યાન રાખજો. અને માર્કિંગ કરી દેવાનું, એક્ઝામ ટાઈમે જરૂર રિવાઇઝ કરીને જવું.
ઠીક છે, કરો જોઈએ ટ્રાય. એવો જ પ્રશ્ન છે, ટ્રાય કરો. કુલ મત ધારવામાં ધ્યાન રાખજો અહીંયા, કારણ કે આપણે ટકાવારી કીધું છે 11.1/9, એટલે એનો મતલબ શું થશે તો કે 1/9, 11.11% મતદારોએ મતદાન આપેલ નથી. તો 1/9 મતદાન નથી આપતા, તો આપણે કુલ મત 100 ની જગ્યાએ 900 ધારી લેશું. કુલ મત શું કરવા, કારણ કે એના 11.11% મત આપતા નથી, એટલે 1/9 કરવું સહેલું રહીએ એટલા માટે આપણે 1/9 ધારી લેવાનું. અહીંયા જો તમે 100 ધારો તો એનું આપણે 1/9 કરવું હોય તો દશાંશ ડેસિમલમાં આવી જશે, એટલે આપણે 900 ધારી લેશી. ધારો કે કુલ મત 900 છે, જેમાંથી 1/9 મત આપતા નથી, એટલે 800 બચશે. તેમાંથી એમ કે છે 12.5% અમાન્ય જાહેર કર્યા. 12.5% એટલે 25%ના અડધા, 25% એટલે 1/4, તો 12.5% એટલે 1/8 આ અમાન્ય થઈ ગયા. એટલે 800 ના 1/8 કરો એટલે 100, તો માન્ય મત કેટલા થઈ જશે 700 માન્ય મત. હવે શું કહે છે, વિજેતાને કુલ માન્ય મતના 60% મળે છે. 60% એટલે કે 420, 700 ના 60% એટલે 420, તો બાકીના કેટલા મળ્યા છે 280, અને તે 7000 મતથી જીતે છે. અહીંયા કેટલા મતથી જીતો કે ભાઈ 140 મતથી જીતે, રાઈટ ના. તો હવે સરખાવી દો કે જ્યારે 140 મતથી જીતે ત્યારે કુલ મત 900, તો જ્યારે 7000 મતથી જીતે તો કુલ મત કેટલા હશે, લખી લેજો. બહુ સારો પ્રશ્ન છે આ બી. અહીંયા ધ્યાન નહીં રાખવાનું કમ્પેર ટુ પ્રીવિયસ વન, અને માર્કિંગ કરી દેજો ભાઈ કે ભાઈ આપણે પેલી જે ટકાવારી છે, આના પ્રીવિયસ ક્વેશ્ચનમાં આપણે ટકાવારી હતી 10%, એવી કોઈ પણ 10, 20, 50% એવી ટકાવારી આપે તો આપણે અહીંયા 100 ધારીને કરી લેવાનું. પરંતુ અહીંયા ટકાવારી છે તે આપણે 11.1/9% કીધું હતું. આનો મતલબ થાય 11.11%. 11.11%નો મતલબ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છીએ 1/9. એટલે અપૂર્ણાંક ક્યારેય પણ કોઈ અપૂર્ણાંક બનતો હોય તો છેદમાં જે સંખ્યા બને તેને 100 ગુણાવીને રકમ ધારીને પ્રશ્ન કરવાની ટેવ પાડવાની. જે છેદમાં સંખ્યા હોય તેને 100 ગુણાવી અને એક રકમ ધારીને પ્રશ્ન કરો, પ્રશ્ન સાવ ઈઝી થઈ જશે. આમાં તમે 100 અથવા x લઈને કરશો ને તો પ્રશ્ન લાંબો બહુ જ થશે અને કદાચ ગોટાઈ થઈ શકે, પણ આ તમારે સાવ ઈઝીલી થઈ જાય. લખી લો. ક્લિયર? કોઈ ડાઉટ? શું કહે છે આ પ્રશ્ન ફક્ત જેનું મેથ્સ સારું હોય અથવા તો જેને ક્લાસ 1-2 ની એક્ઝામ આપી હોય તે લોકોએ કરવો, બાકી જનરલ બાકી બીજા બધા લોકોને ક્રોસ કરી નાખજો, ના કરો તો ચાલશે. એક ચૂંટણીમાં માત્ર 2 ઉમેદવાર લડ્યા હતા. 20% મતદાતાઓએ મતદાન કર્યું ન હતું અને 120 મત અમાન્ય જાહેર કરવામાં આવ્યા. અત્યાર સુધી જે ત્રણેય ક્વેશ્ચન કર્યા તેમાં એવું હતું કે ભાઈ 20% મત અમાન્ય કર્યા અથવા 40% મત અમાન્ય કર્યા. અહીંયા સંખ્યા આપી છે 120 મત, ટકા નહીં 120 મત, તો આપણે 100 ધારીને પ્રશ્ન ના કરી શકીએ, કારણ કે વચ્ચે એક સંખ્યાને આપણે બાદ કરવી છે, તો 100x ધારી લેવાનું. જો વચ્ચે કોઈ સંખ્યા પ્લસ માઇનસ કરવાની વાત કરે ને તો 100x આપણે કુલ મત ધારી લેવાના, કે કુલ મત 100x, જેમાં 20% એ મતદાન નથી કરેલું, તો 20x, 100x ના 20% એટલે 20x, 80x એ મતદાન કરેલું હોય. હવે એમાંથી ને અમાન્ય 120 થઈ ગયા, આમાંથી 120 અમાન્ય. શું કરો આપણે 100 ની જગ્યાએ 100x કર્યું, કારણ કે આપણે 100 માંથી 20% બાદ કરીએ તો 80 વધે, તો 80 માંથી પછી 120 બાદ ના કરી શકીએ આપણે, પણ 80x માંથી તમે 20x બાદ કરી 120 બાદ કરી શકો, તો આ થઈ ગયા માન્ય મત. કારણ કે અહીંયા અમાન્ય મતની સંખ્યા આપી છે, અમાન્ય મતની સંખ્યા.
જો અમાન્ય મતની પણ ટકાવારી આપેલી હોત ને તો આપણે કંઈ વાંધો નહોતો, તો આપણે પ્રીવિયસ ક્વેશ્ચન કર્યો તેવી જ રીતે આપણે કરી લેત 100 ધારીને. પણ અહીંયા અમાન્ય મતની સંખ્યા આપી છે એટલે 100 ની જગ્યાએ 100x ધારી લેવાનો. ધેટ્સ ઇટ. વિજેતાને તેના પ્રતિસ્પર્ધા કરતા 200 મત વધુ મળ્યા. જે આમાંથી એક વિજેતા છે, જે વિનર છે, તેને જે લૂઝર છે તેના કરતા 200% મત મળે છે. તેણે મતદાર યાદીના કુલ મતોમાંથી 41% મત મળે. જો આ ટ્વિસ્ટેડ પોઈન્ટ. અત્યાર સુધી ત્રણેય પ્રશ્ન એવા હતા કે 41% માન્ય મતના કીધું હતું કે ભાઈ અમુક ટકાવારી પણ માન્ય મતના. દરેકમાં તમે જોશો ને તો એવું જોવા મળશે તમને અહીંયા કે 60% માન્ય મતના. જો તમે 60% માન્ય મતના મળ્યા. આ અહીંયા આવી રીતના કીધું કે ભાઈ કુલ મતના 41%. એટલે આવા નાના નાના ટ્વિસ્ટેડ પોઈન્ટ તમને એક્ઝામમાં આપી શકે અને એવા નાના નાના પોઈન્ટ છે ને એ તમને હંમેશા ફસાવે તેવું જોવા મળે. તો માન્ય મતના નથી અહીંયા કુલ મતના 41%. તો તમારે આ 100x જે કુલ મત છે એના 41% કરવું પડે. તો 100x ના 41% કેટલા થાય? 41x. ક્લિયર? હવે આ એને મળ્યા છે મત. હવે એને 200 મત જે બીજો ઉમેદવાર છે તેના કરતા વધુ છે. તો બીજા ઉમેદવારને કેટલા મળ્યા હોય? બીજા ઉમેદવારને તો આપણે ખબર છે કે માન્ય મત છે તે 80x - 120 છે. આને 41x મળી ગયા તો આને બાકીના મળ્યા હોય ને, આમાંથી 41x બાદ કરી દીધો, આ બી ને મળ્યા હોય ને, આ બી ને મળેલા મત થઈ ગયા, આ એ ને મળેલા થઈ ગયા. એને મળેલા મત આ ફિગર કરતા 200 વધુ છે. તો આ બેને ઇક્વલ કરવું હોય તો આમ બાજુ 200 ઉમેરી દઉં તો થઈ જાય. કોઈ ડાઉટ? સિમ્પલ. તો હવે 41x આમ જશે, 80 આમ જશે એટલે બાદ થઈ જશે, એટલે બચશે 2x બરાબર 80. તો x ની કિંમત મળી ગઈ 40. હવે શું પૂછ્યું છે આપણે એ મહત્વનું. કુલ પડેલા મતોમાંથી પરાજિત ઉમેદવારના મતોની ટકાવારી. કુલ પડેલા મતો, કુલ જેટલા પડેલા મત છે, કુલ પડેલા મત કેટલા છે? 80x. ક્લિયર? તેમાં x ની કિંમત 40 મળી એટલે કુલ પડેલા મત કેટલા કહેવાય? 3200. એમાંથી ના જે પરાજિત ઉમેદવાર છે, જનરલી જે વિજેતા હોય તેનું પૂછ્યું, આમાં પરાજિતનું પૂછ્યું છે. એટલે પ્રશ્ન બહુ સારી રીતે ટ્વિસ્ટેડ કરીને આપ્યો છે. આ પ્રશ્ન કદાચ કોઈ સારામાં સારો કેન્ડિડેટ ગયો હોય ને તો એમાં કેટલી ભૂલો કરી આવે. તો હારેલો ઉમેદવાર આ છે. તો હારેલા ઉમેદવારને કેટલા મત મળ્યા? અહીંયા x ની જગ્યાએ આપણે કિંમત મૂકી દેશું. અહીંયા 80x - 39x. તો આ કેટલું થઈ જશે? આ થઈ જશે 39x - 120. x એટલે 40. તો અહીંયા 40 મૂકો એટલે શું થશે? 0 9 ચોક 36 વધી ગઈ 3 3 ચોક 12 ને 3 15. તો કેટલા મળ્યા ને? 1440. ક્લિયર? આ 1440 આના કેટલા ટકા છે તે આપણે હજી જોઈ છે. હજી પ્રશ્ન પૂરો થયો નથી. 3200 એ 1440 તો ટકાવારી માટે 100 એ કેટલા? હવે 100 એ કેટલા તમે આ સિસ્ટમથી કરવા જાઓ તો બહુ સમય વહી જશે. અને દશાંશ પદ્ધતિથી કરવો જોઈએ. દશાંશ પદ્ધતિથી કઈ રીતે આપણે કરશી? રિવર્સ ટકાવારી. તે આપણે પહેલા એકવાર જોઈ લઈએ. આપણે કરવાનું હતું કેટલું? તો કે 3200 ના 1440. રાઈટ? હવે એ આપણે કેવી રીતે કરશી શોર્ટકટથી તે સમજો. જેમ કે ફોર એક્ઝામ્પલ એક સિમ્પલ આપણે આંકડો લઈએ. 1200 ના 360 કેટલા ટકા થશે આપણે શોધવું હોય તો કેમ કરીએ? તો બધો બેસ્ટ છે. 1200 ના 360 એટલે ઓરલી આવડી જાય 30% ને. પણ કેવી રીતે કરવું જોઈએ? જમણી બાજુથી 1 પોઈન્ટ લગાવો તો આને કહેવાય 10% રકમ 120. વિચારો કે 120 માં હું શું ગુણાવું તો 360 મળે? તો કે 3. તો 360 મળે. તો 120 10% હતું, એને 3 ગુણાવ્યા તો 30% રકમ થઈ ગઈ. ક્લિયર? એવી રીતના હવે આ તો બહુ સામાન્ય સંખ્યા આપણે આપી મેં તમને. હવે એમાં આપણે થોડોક સંખ્યામાં વધારો કરીએ. 780. રાઈટ ને? તો હવે તમે વિચારો આમાં તો 1 પોઈન્ટ લગાવ્યો એટલે 10% રકમ તો 120 થાય ને. 120 માં શું ગુણાવું તો 780 ની આસપાસ મળી જાય. તો 120 ગુણ્યા 6 કરું તો 60% રકમ તમારી કેટલી થઈ જશે? 720 ને. મારે તો 780 જોતા હતા. હજી કેટલા ઘટે છે? 60. તો હજી પાછો 1 પોઈન્ટ લગાવો. હવે આમાં 12 એટલે 1% રકમ થઈ ને. જમણી બાજુથી 2 પોઈન્ટ લગાવો તો એને 1% સંખ્યા કહેવાય. તો 1% થઈ જશે 12. મારે 60 જોઈએ તો 12 માં શું ગુણાવું તો 60 મળી જાય? તો 12 50 60. તો જવાબ થઈ જશે 65%. બધા લોકોને ચોકડી ગુણાકાર કરીને કરતા હોય એવી ભૂલ ના કરશો. હજી આપણે એક થોડીક સંખ્યા થોડીક ટેડી મેડી લઈએ. ભાઈ 937. જ્યારે આવી સંખ્યા આપી ને ત્યારે વધારે તકલીફ પડે જો નોર્મલ મેથડથી કરવા જાવ તો. પણ હવે તમે આ રીતે ફટાફટ કરી શકો કે 1 પોઈન્ટ લગાડ્યો તો 120. 120 માં શું ગુણાવું તો 937 ની આસપાસ મળી જાય. તો 8 ગુણાવો તો 12 × 8 = 96 વધી જશે. તો 12 × 7 = 84.
તો એનો મતલબ એ થયો 70% રકમ 840 થાય ને. હજી કેટલા ઘટે છે વિચારો તમે. 7 હજી 97 ઘટે 97. તો બીજો એક પોઈન્ટ લગાડો. 12 માં શું ગુણાવું તો મને 97 ની આસપાસ મળે. તો 12 × 8 = 96, રાઈટ ના. તો 8%. પણ 8% 96 થશે, મારે તો 97 જોઈ છે. તેનો મતલબ શું થયો? 78% કરતા થોડોક મોટો ઓપ્શન જે હોય ને તમારો એ માર્ક કરી દેવાનો. બધા લોકોને ગુણાકાર કરીને કરવા જાય તો બહુ જ સમય હોઈ જશે અને કોઈ દી સિલેક્શન પોસિબલ ના થાય. આને તમારે આવી રીતના એપ્રોક્સિમેટ, આને શું કહેવાય? એપ્રોક્સ વેલ્યુ. એપ્રોક્સ વેલ્યુથી તમારે પ્રશ્ન કરવો જોઈએ કે ભાઈ 78% કરતા થોડોક વધુ ઓપ્શન, 79% સુધી નહીં જાય, 78 પોઈન્ટ સમથિંગ હોય તે તમારો જવાબ થઈ જશે. હજી ના સમજાણું તો હજી એકાદ એક્ઝામ્પલ આપો એ તમને કે ભાઈ ફોર એક્ઝામ્પલ મારે 2500 છે, 2500 ના મારે 1378 કેટલા ટકા થશે એ જોઈ છે. ચાહે કે હું અટપટી સંખ્યા જ આપું છું જેથી કરીને તમને ફટાફટ ખ્યાલ આવે. તો 2500 માં શું ગુણાવું? અહીંયા વિચારો તમે. પહેલા તો 2500 ના અડધા કરું તો 1250 નો મેળ પડી જાય. તો 50% થઈ ગયું 1250, 50% થઈ ગયું 1250. હજી કેટલા ઘટે છે? હજી ઘટે મારે 128. ક્લિયર? તો અહીંયા એક પોઈન્ટ લગાવું તો 10% રકમ, 2 પોઈન્ટ લગાવું તો 25 એટલે 1% રકમ થઈ. 25 માં શું ગુણાવું તો 128 ની નજીક મળે. 25 50 125, આને ગુણ્યા 5 કરું તો મને 125 મળે, પણ મારે તો 128 જોઈ છે. તો એનો મતલબ એ થયો કે મારો જવાબ 55% કરતા થોડો વધુ, એટલે કે 55 પોઈન્ટ સમથિંગ મારો જવાબ થશે. ક્યારેક 55 પ્લસ, ક્યારેક 55 માઇનસ એવો જવાબ તમારો બની શકે, ધ્યાન રાખજો. એ જ રીતે આપણે ફોર એક્ઝામ્પલ લઈએ કે ભાઈ 3600 ના મારે 4347 કેટલા ટકા થશે? સંખ્યા કરતા મોટી સંખ્યા આપી મેં તમને. ભાઈ 3600 એ 4347 કેટલા ટકા થાય? તો 100% રકમ એક તો 3600 પોતે થઈ જાય, સંખ્યા પોતે એટલે 100% રકમ, રાઈટ ના. 100% રકમ આ થઈ ગઈ 3600. હજી મારે કેટલાનો મેળ કરવાનો રહીએ વિચારો તમે. અહીંયા હજી મારે 747 નો મેળ કરવાનો, રાઈટ ના. તો એક પોઈન્ટ લગાવું તો 10% રકમ 360 થઈ. 360 માં હું 2 ગુણાવું એટલે કે 20% થાય ને. તો કેટલા મળી ગયા મને? 720 મળી ગયા. હજી મારે કેટલા જોઈ છે? 27. તો હજી એક પોઈન્ટ લગાડ્યો તો 1% કરું તો 36 મળે. તો મારે તો એ 27 જ જોઈ છે. તો આ વધી ગયા. એનો મતલબ શું થાય? મારો જવાબ 121% કરતા થોડોક ઓછો, 120 થી 121 ની વચ્ચે જે હોય તે તમારો ઓપ્શન જવાબ બની જશે. સમજાણો? એવી રીતે 3200 ના, હવે તમે અહીંયા સમજો આપણા પ્રશ્નમાં હતું તે 3200 ના 1440 કેટલા ટકા થશે? તો 3200 ના આપણે 1440 જોઈ છે. તો અહીંયા એક પોઈન્ટ લગાડો 320, તો 10% રકમ થઈ. 320 માં શું ગુણાવું તો 1440 ની નજીક મળે? તો ગુણ્યા 4 એટલે 40% રકમ થાય તમારી. કેટલી? 1280. 300 ગુણ્યા 4 અને 20 ગુણ્યા 4. ક્લિયર? 1280 નો મેળ તો પડી ગયો. હજી કેટલા ઘટે? 160. ક્લિયર? તો 160 માટે હજી એક પોઈન્ટ લગાડ્યો 32. 32 માં શું ગુણાવું તો 160 ની નજીક મળે? અને ગુણ્યા 5. 30 50 150 ને 5 દુ 10. તો આ તો એક્ઝેક્ટ મળી ગયું તમને. એટલે આ રકમ શું થઈ જશે? 45%. બેસ્ટ મેથડ છે, ખાસ ધ્યાન રાખજો. અને આની ખાસ કરીને તમે જો 100 જેટલા પ્રશ્નો, 100 ક્વેશ્ચન પ્રેક્ટિસ ક્વેશ્ચન કરશો ઘરે જઈને આવી કોઈ પણ સંખ્યાઓ લઈ લઈને તો થશે. પેલા અહીંયા 00 વાળી રાખવાની સંખ્યા, અહીંયા 00 વાળી, પછી સિંગલ 0 વાળી રાખો તોય ચાલશે. પણ પહેલા 100 ક્વેશ્ચન 00, એક બાજુ 00 અને આ બાજુ કોઈ પણ લઈ લ્યો, સંખ્યા કરતા નાની, સંખ્યા કરતા મોટી કોઈ પણ, અને કેલ્ક્યુલેટરથી પછી એને ચેક કરો. એક વીક સુધી તમે આ રીતે કરશો ને તો આમાં તમારી ફાવટ આવી જશે. અને આ તમારો એટલું કેલ્ક્યુલેશન સ્ટ્રોંગ કરશે એક્ઝામમાં સીધા તમારે 1 થી 2 માર્કનો વધારો થઈ જશે. જે કહેવામાં આવી રીતે કરશો તો કંઈક રિઝલ્ટ જોવા મળશે, નકર પછી ખાલી સિલેબસ થશે એવું જોવા મળશે. લખી લ્યો. લખી લેજો ક્વેશ્ચન. હા,
શું કહે છે આપણે? બહુ સારા પ્રશ્નો છે આજે. હા, બધા કે છે આપણે કોઈ નંદિતા છે જેને હિન્દી, વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી અને સંસ્કૃત એમ 5 વિષયમાં 80% ગુણ મળ્યા છે. દરેક વિષયમાં મહત્તમ ગુણ 105 છે. દરેક વિષયમાં મેક્સિમમ ગુણ 105 છે, એટલે કુલ ગુણ 525 કેવા છે? એના 80%. આના 80% છે તે તેને મળેલા છે. 80% એટલે શું કહેવાય? 80/100. 80/100 એટલે 4/5, એટલે 525 ના 4/5 કરવા છે. તો આને 5 વડે ભાંગો તો શું મળશે તમને? 105. 105 ગુણ્યા 4 એટલે 420. એટલે એને મળેલા માળ કેટલા હોય? 420 મેળવેલ ગુણ. હવે શું કહે છે? વિજ્ઞાનમાં કેટલા ગુણ મળ્યા હશે? જો તેને હિન્દીમાં 89, હિન્દીમાં એને 89 મળે છે, સંસ્કૃતમાં 92, 92 સંસ્કૃતમાં, ગણિતમાં 98, મેથ્સમાં 98 અને અંગ્રેજીમાં, ઇંગ્લિશમાં 81 મળે છે. તો વિજ્ઞાનમાં, સાયન્સમાં કેટલા મળેલા હશે? સાયન્સમાં ફોર એક્ઝામ્પલ x માર્ક, બધાનો ટોટલ કેટલો થશે? 420. વેરી ઇઝી, કરી નાખો. ડન? હંમેશા ધ્યાનમાં રાખો, ક્યારેય પણ 2 પાર્ટ કરવાવાળો કોઈ પ્રશ્ન આવે, સંખ્યાને 2 ભાગમાં વહેંચવી છે, આ ટાઈપનો પ્રશ્ન આવે તો તમારે શું કરો કે જો સંખ્યા આપેલી હોય, જો કોઈ એક સંખ્યા આપેલી હોય અને 2 ભાગ કરવા હોય, તો તમારે કોઈ એક સંખ્યા આપેલી હોય છે ધારો કે, અને એના 2 ભાગ કરવા છે, તો એકને x અને બીજાને કુલ રકમ -x લઈને પ્રશ્ન કરવો. પણ અહીંયા આપણે સંખ્યા જ નથી આપી, એમ કીધું છે 2 સંખ્યાને એવી રીતે વિભાજિત કરો, એટલે કે આપણે 2 સંખ્યાને વિભાજિત કરી નાખીએ x અને y. અહીંયા કોઈ ફોર એક્ઝામ્પલ કોઈ સંખ્યા છે જેને x અને y વિભાજિત કરી નાખ્યું. પહેલા ભાગનો 80%, એટલે પહેલો ભાગ આને ગણીએ તો એના 80%, એટલે 80x/100. આ પહેલા ભાગનો 80% થઈ ગયો. બીજા ભાગના 60%, એટલે બીજા ભાગનો 60%, એટલે 60y/100 થાય. કરતા 3 વધુ છે તો આ બે ઇક્વલ કરવા હોય તો અહીંયા +3 કરવું પડે ને. પહેલા ભાગનો 80%, બીજા ભાગના 60% કરતા 3 વધુ. પછી શું કહે છે? બીજા ભાગનો 80%, એટલે કે 80y/100. આ 80% થઈ ગયો બીજાનો ભાગ. પહેલા ભાગના 90% કરતા, પહેલા ભાગના 90% એટલે 90x/100. 6 વધુ છે, 6 વધુ છે, એટલે આ બીજો ભાગ છે તે 6 વધારે છે, એટલે અહીંયા 6 બાદ કરવું પડે, પ્લસ ના થાય, ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપણે 6 બાદ કરવું પડે. ઇઝ ઇટ ક્લિયર? સિમ્પલ. તો હવે આને આપણે કઈ રીતે કરી શકીએ? આને તો કે અહીંયા 100 કોમન છે, તો 100 નો લસા લઈ લેશું તો આ 2 સમીકરણ આપણે મળી જશે, પહેલું અને બીજું, રાઈટ ના? તો શું થશે? 80x બરાબર 60y પ્લસ 300, રાઈટ ના? ઉપર નીચે 100 ગુણાવી દીધું આપણે. સેમ અહીંયા શું થઈ જશે? 100 પછી કેન્સલ થઈ જશે. અહીંયા શું થશે? 90x બરાબર 80y -600. એટલે 2 સમીકરણ મળી ગયા, રાઈટ? હવે બેને સરખાવવાના છે આપણે. બધામાં એક 0 કોમન છે તો આપણે હટાવી દેશું, તો 8x 60y નામ લઈ જઈએ એટલે માઇનસ થઈ જશે, 6y = 300. અહીંયા 9x, આમાં 8y થઈ જશે માઇનસ, આમ બાજુ જશે અને -600 -60, સોરી ઉપર એ -30 જ વધશે, કારણ કે 10 કોમન કરી નાખ્યા ને આપણે, બધામાંથી 10 કાઢી નાખ્યા એટલે 10 કોમન થઈ ગયા. આ 2 સમીકરણને મેચ કરી દો એટલે તમને જવાબ મળી જશે. કરી નાખો.
રેડી? શું કહે છે? એક સંકુલમાં કુલ વિદ્યાર્થીઓ 5000 છે. કોઈ વિદ્યાર્થીઓ છે એની સંખ્યા આપી છે આપણે 5000, જેમાં પુરુષ અને સ્ત્રીઓ મેલ અને ફિમેલ છે. જેમાં હમણાં તમને મેં કીધું હતું કે ભાઈ ક્યારેક કોઈ એક સિંગલ સંખ્યા આપી દીધી હોય, કોઈ એક સંખ્યા આપેલી હોય અને એના બે પાર્ટ કરવા હોય તો એકને x અને બીજાને હંમેશા કુલ રકમ -x લેવું. ઘણા લોકો આમાં x અને y લઈ લે, એવું ના કરશો. તો અહીંયા મેલ સંખ્યા આપણે x ધારી લઈએ તો ફિમેલ કેટલી થઈ જાય? 5000 - x. એટલે મેલ 1000 હોય તો ફિમેલ 4000, મેલ 2000 હોય તો ફિમેલ 3000, લાઈક ધેટ. હવે શું કહે છે? પુરુષ અને સ્ત્રીઓની સંખ્યા અનુક્રમે 8% અને 16% વધે તો અહીંયા કુલ સંખ્યા 5600 થાય છે. એટલે કે આમાં આપણે x માં 8% વધારવા છે તો એને 108x ના છેદમાં 100 કહેવાય. 8% વધી ગયા ને. અને આમાં 16% વધારવા છે એટલે 116 ગુણ્યા 5000 માઇનસ x ના છેદમાં 100 અને બેનો ટોટલ 5600 થશે. તો કે યસ. તો આ શું થઈ જશે? 108x પ્લસ અને ગુણાવશો એટલે થઈ જશે 5,80,000 માઇનસ 116x બરાબર 100 સામે વહી જશે 5,60,000. તો બચશે શું? -8x ઇક્વલ ટુ -20,000. તો x ઇક્વલ ટુ 25,000. ક્લિયર? 2500 એટલે 2500. એટલે પુરુષ 2500 હશે અને ફિમેલ પણ 5000 માઇનસ 2500 હશે. સારો પ્રશ્ન છે, લખી લેજો. પછી બીજું શું કહે છે? આપણે ગામમાં 60% કુટુંબ પાસે એક ગાય અથવા તો 30% પરિવાર પાસે એક ભેંસ છે, 15% પરિવાર પાસે ગાય અને ભેંસ બંને છે. તો આવો પ્રશ્ન આપણે ઓલરેડી કરી ગયા હતા વેન ડાયાગ્રામ વાળાની પહેલા. તો આ ટાઈપનો વેન ડાયાગ્રામ બનશે ગાય અને ભેંસ. હંમેશા વચ્ચેનો ભાગ છે તે પહેલા ફિલ કરવાનો. બંને 15% પાસે છે, 60% પાસે ગાય છે તો 60% બારે રહેશે. તો અહીંયા ફક્ત ગાય, મેં તમને કીધું હતું આ કોન્સેપ્ટ ઓલરેડી. ફક્ત ગાય કેટલા પાસે હોય? તો કે 45%. કારણ કે 15% પાસે બંને છે એટલે 15% માંથી બાદ કરવું પડે. અને પછી 30% પાસે ભેંસ છે તો ફક્ત ભેંસ 15% પાસે હોય. કારણ કે 30% કુલ ભેંસ 30% પાસે છે, 15% કોમન છે તો 30 માઇનસ 15. તો હવે કહે છે અને ગામમાં 96 પરિવારો છે, 96 પરિવાર છે. કેટલા પરિવારો પાસે ગાય કે ભેંસ નથી, એટલે કાંઈ પણ ના હોય તેવા પરિવાર કેટલા? તો જો ફક્ત ગાય હોય, ફક્ત ગાય તેવા 45 પરિવાર, 45%, પ્લસ ફક્ત ભેંસ હોય તેવા 15% છે, પ્લસ બંને હોય તેવા બી 15% છે. તો આ 75% પાસે કંઈક ને કંઈક છે એનો મતલબ એ થયો ને. તો 25% પાસે કોઈ પ્રાણી નહીં હોય, 25% પાસે કોઈ ગાય અથવા ભેંસ નથી. તો એ આપણે સંખ્યા આમાં શોધવાની છે. કુલ પરિવાર 96 છે તો 96 ના 25%, 25% એટલે 1/4. આના 1/4 કરો એટલે કેટલા આવી જાય? 24 પરિવાર એવા છે કે જેની પાસે કોઈ પણ પ્રાણી નહીં હોય, બેમાંથી કોઈ પણ. સારો પ્રશ્ન છે, લખી લ્યો ભાઈ. લખાઈ ગયા? શું કહે છે? આપણે એક વૃક્ષની ઊંચાઈ વાર્ષિક ધોરણે તેની ઊંચાઈ 1/8 ગણી વધે છે. 2.5 વર્ષ પછી તેની ઊંચાઈ કેટલી વધશે જો આજે 10 મીટરની ઊંચાઈ હોય તો? હવે જો કોઈ વૃક્ષ છે જેની ઊંચાઈ 10 મીટર છે તો 1 વર્ષ પછી તે 1/8 ગણી વધશે. તો 1 વર્ષ પછી આની ઊંચાઈ કેટલી થઈ જશે? 9/8 થઈ જાય. રિમેમ્બર, કારણ કે 1/8 ગણી વધે એનો મતલબ શું થાય? 1 + 1/8 એટલે 9/8 1 વર્ષ પછી થઈ જશે એની. પછી બીજા વર્ષે હજી પાછી 1/8 ગણી વધશે એટલે વળી પાછી કેટલી થઈ જશે? આ જે ઊંચાઈ બનશે એનાય પાછા 9/8 ટાઈમ્સ. અને પછી અડધું વર્ષ છે, 6 મહિના. તો હવે 1/8 નહીં વધે, હવે 1/8 ના અડધા વધે. તો 1/8 ના અડધા કરો એટલે કેટલા થાય? 1/16. તો 1/16 નો મતલબ શું થાય? 1/16 નો મતલબ તો કે હવે નેક્સ્ટમાં 17/16 ગણી થઈ જશે. 1 + 1/16. તો આને સાદુરૂપ આપો એટલે તમને જવાબ મળે. એટલે ક્યારેય પણ કોઈ પણ સંખ્યા
1/8 ગણી વધારો અથવા 1/5 ગણી વધારો એવું હોય તો 1 + 1/8 કરી લેવાનું મનમાં. 1 + 1/8 એટલે 8 × 8 = 8, 8 ને 9/8 ગણી થઈ જશે. એટલે તમને 1/8 નો વધારો મળી જશે. લખી લેજો. શું કહે છે આપણે? બહુ સારો પ્રશ્ન છે, ખાસ એક્ઝામ ટાઈમે રિવાઇઝ કરજો. સેલ્સમેન કુલ વેચાણ પર 9% કમિશન મળે છે સેલ્સમેનને. વેચાણ 10,000 થી વધુ હોય તો તેને 10,000 થી વધુના વેચાણ પર 3% બોનસ તરીકે વધારાનું કમિશન મળશે. વધારાના 3% મળશે. ઇન શોર્ટ, તેને કુલ 1380 રૂપિયા કમિશન મળે છે તો તેને બોનસ કેટલું મળ્યું હશે? બોનસ હવે જુઓ તમે, 1380 રૂપિયાને મળ્યા છે. જો 10,000નું જ વેચાણ કરત, 10,000નું વેચાણ, તો એને 9% મળત એના કમિશન, 900 રૂપિયા મળત. પણ એને 900 જ રૂપિયા મળત એને, પરંતુ એને 1380 મળે છે. તો વધારાના હજી કેટલા મળે છે? 480. બટ ઓબ્વિયસ કુલ 1380 રૂપિયા એને મળ્યા છે. એટલે એનો મતલબ એ થયો કે એને 10,000 નહીં, 10,000 કરતાં વધારે વેચાણ કરેલું હશે તો જ 1380 મળે ને. કારણ કે 10,000નું જો વેચાણ કરતી તો તેના 9%, 900 રૂપિયા જ મળત. પણ એને મળ્યા છે 1380, એટલે 480 વધુ મળ્યા છે. એટલે અહીંયા કોઈ એક રકમ, ફોર એક્ઝામ્પલ 100 રૂપિયાનું વેચાણ કર્યું છે, ફોર એક્ઝામ્પલ વધારાનું, રાઈટ ના, 100 રૂપિયાનું. તો અહીંયા એને કેટલા ટકા મળશે? 9% એક અને પ્લસ 3% વધારાના, એટલે 12% મળે ને. તો એનો મતલબ એ થયો કે એક્સના 12% કરું તો 480 મળે ને. તો આ કેટલા થઈ ગયા? તો કે 4,000. તો વધારાનું વેચાણ કેટલું કરેલું હશે એને? 4,000 રૂપિયાનું. એટલે 10,000 પ્લસ 4,000 કુલ 14,000નું વેચાણ કરેલું હશે. આપણે શું શોધવાનું છે? એને બોનસ કેટલું મળ્યું. તો આ 4 બોનસ, આના પર તો કાંઈ બોનસ નહીં મળે ને. આમાં તો ખાલી 9% કમિશન જ મળે છે. બોનસ 10,000 પ્લસ જે વેચાણ કરે તેમાં, એટલે 4,000 રૂપિયા ઉપર કેટલા ટકા બોનસ છે? 3%, એટલે કે 120 રૂપિયા બોનસ મળેલું હશે એને. બહુ સારો પ્રશ્ન. લખી લેજો. ઠીક છે. ચોખાના ભાવમાં 20%નો વધારો થાય છે. ચોખાના ભાવમાં 20%નો વધારો. છોટુએ ચોખા ખરીદવા માટે શરૂઆતમાં જે ખર્ચ કર્યો તેના કરતાં માત્ર 8% વધુ ખર્ચ કરવાનું નક્કી કર્યું છે. તો ચોખાના વપરાશમાં કેટલો ઘટાડો કરવો પડે? આ ટાઈપનો એક પ્રશ્ન આવી ગયો તો મેં તમને કીધું હતું કે કિંમત ગુણ્યા વપરાશ એટલે ખર્ચ થાય. આ એક ઇક્વેશન ધ્યાનમાં રાખવાની. 100 રૂપિયા કિંમત ધારી લ્યો. ધારો કે 100 કિલોગ્રામનો વપરાશ થાય છે તો ખર્ચ છે તે 10,000નો થશે. હવે શું કહે છે? કિંમતમાં 20%નો વધારો થયો તો નવી કિંમત કેટલી થઈ જશે? 120. તો વપરાશમાં કેટલો ઘટાડો કરે જેથી કરીને ખર્ચમાં કેટલો વધારો કરવો છે? 8%, એટલે કે 10,800 જ વધારો થશે. અહીંયા થશે હવે ખર્ચ. કિંમત 20% વધી ગઈ અને ખર્ચમાં 8%નો જ વધારો કરવો છે. તો હવે વપરાશ કેટલો ઘટાડે? તો એક્સની કિંમત શોધી લ્યો. એક્સ બરાબર શું થઈ જશે? 10,800 ભાગ્યા 120, એટલે 90 કિલોગ્રામ. તો પેલા 100 કિલોગ્રામનો વપરાશ કરતા હતા તે હવે કેટલો કરી શકશે? 90 કિલોગ્રામ, એટલે કે 10% વપરાશમાં ઘટાડો કરવો પડે એને.
સારો પ્રશ્ન જ એક્ઝામમાં ઘણી વખત આવે છે. અને પહેલા એકાદો આવી ગયો છે આવો ક્વેશ્ચન. કોઈ ડાઉટ? નેક્સ્ટ શું છે તો કે છે એક ગામમાં 2 સ્પર્ધકો હતા. સારો પ્રશ્ન. જો કોઈ ક્લાસ 1 માટે તૈયારી કરતા હોય તો મોટી એક્ઝામ માટે તો જ કરવો, બાકી ચાલશે. એક ગામના 2 સ્પર્ધકો હતા, એ અને બી. બહુ સારો પ્રશ્ન છે. ચૂંટણી લડી રહ્યા હતા. 70% નોંધાયેલા મતદારોએ ચૂંટણીને પોતાનો મત આપ્યો હતો. 70%. એને 400 મતથી ચૂંટણી જીતે છે. એને 400 મત વધુ મળે છે બી કરતા. ટોટલ 70% લોકોએ મત આપ્યા હતા. 70%, રાઈટ. જો એને 12.5% ઓછા મત મળ્યા હોત તો એના અને બીના મત સમાન હોત. એટલે એને જો 12.5% ઓછા મત મળે ને તો એ બીના સમાન મત થઈ જાત. હવે એને 12.5% ઓછા મળ્યા હોત તો 12.5% બીને મળી જાત ને, કારણ કે ઉમેદવાર તો 2 જ હતા ને. તો અલ્ટિમેટ આ 400 છે એ શું કહેવાશે? 25%. 25% મતની સંખ્યા કહેવાય 400. કારણ કે અહીંયા 12.5% ઘટાડો અને અહીંયા 12.5% વધારો, તો આ જે ડિફરન્સ છે એ શું કહેવાય? 25% મતની સંખ્યા કહેવાય. કોઈ ડાઉટ? સિમ્પલ. તો 25% મતની સંખ્યા 400, તો 100% એ કેટલા? 100% એ કેટલા? તો 25 ચોખ્ખું 100. 400 ગુણ્યા 4 કરો એટલે કેટલા થઈ ગયા? 1600. ક્લિયર? 1600. એનો મતલબ એ થયો કે એને 1600 મત મળેલા હશે. તો બીને કેટલા મળ્યા હોય? એના કરતાં 400 ઓછા હતા ને, 1200. તો એને બીને કુલ કેટલા મળ્યા કહેવાય? 2800. એટલે આટલા લોકોએ મત આપેલા હતા. મત આપેલ સંખ્યા કેટલી હતી? 70%. એટલે 70% મત 2800 થશે. 100% મત કેટલા? સિમ્પલ. તમને મતની સંખ્યા મળી જશે કુલ 4. 4000 મતદારો હશે, એમાંથી 70% આપ્યા હતા. એ 70% સંખ્યા આપણે ખબર છે 2800. સારો પ્રશ્ન છે. જો કોઈને ક્લાસ 1-2માં જવાનું હોય તો જ આ કરો, બાકી ચાલશે. ડન. મેઇન આ પ્રશ્નની અંદર શું સમજવાનું છે? તો 25%નો કોન્સેપ્ટ, કે એને 12.5% એના જે મત છે એના 12.5% એને ઓછા મળ્યા હોત એના કરતા, અને એ બીને મળી ગયા હોત. એટલે એના જે કંઈ પણ મત હોય એ મતની સંખ્યાના 12.5% એને ઘટાડીએ અને એ બીને વહી જાય તો બેને સમાન મત થઈ જાય છે. તો બેનો ડિફરન્સ કેટલાનો છે? 400નો છે ને. તો એના 12.5% ઘટાડું અને બીને 12.5% વધારું તો અલ્ટિમેટ એ 25% રકમ કહેવાય ને. તો 25% 400 મત થાય તો 100% કેટલા? એટલે 100% એટલે 1600. આ 1600 કેના મત મળે? એના. 1600 એને મળ્યા હોય, બીને એના કરતાં 400 ઓછા એટલે 1200. એટલે કુલ મત થઈ ગયા 2800. કુલ 70% લોકોએ મતદાન કર્યું છે.
તો 100% એટલે કે 4000. સારો પ્રશ્ન છે. કે છે એક વ્યક્તિ પાસે ચોક્કસ રકમ હતી, તેણે 5/6 ભાગ શેરમાં રોક્યો. અપૂર્ણાંક આવે, હમણાં થોડીક વાર પહેલા કીધું હતું મેં તમને, ક્યારેય પણ અપૂર્ણાંક હોય તો છેદમાં 100 ગુણાવી સંખ્યા ધારીને પ્રશ્ન કરવો. અને અહીં આપણે 600 રૂપિયા કુલ રકમ ધારી લેશું. 100 ની જગ્યાએ 600 શું કરો થયું? કારણ કે એનો 5/6 ભાગ કરવો છે જે શેરમાં રોકાણ કરે છે, શેરમાં. એટલે 500 રૂપિયા તે શેરમાં રોકે છે. 5% મ્યુચ્યુઅલ ફંડમાં, એટલે મ્યુચ્યુઅલ ફંડની અંદર 5%, તો 600 ના 5% કરો એટલે કે 30 રૂપિયા. મ્યુચ્યુઅલ ફંડમાં ડિબેન્ચરમાં 10%, 600 ના 10% કરો તે ડિબેન્ચરમાં રોકે છે એટલે 60 રૂપિયા ડિબેન્ચરમાં. અને બાકી એની પાસે 850 છે. અહીંયા બાકી કેટલા વધ્યા? તો 590 થઈ ગયા, તો 10 રૂપિયા બાકી વધ્યા. હંમેશા કોઈ પણ સંખ્યા ધારો, હમણાં થોડીક વાર પહેલા જ મેં કીધું હતું, જ્યારે પણ કોઈ સંખ્યા ધારો તે તમે જોવાનું કે તમારી પાસે એકચ્યુઅલ રકમ શું છે, બાકી રહેલ રકમ. તો મેં 600 રૂપિયા ધારી બાકી રહેલ રકમ શોધી લીધી. હવે એને સરખાવી દેવાનું, જે જોતું હોય તે. શું જોઈએ છે મારે? ડિબેન્ચર ઉપર 10% વ્યાજ મળે છે, તો ડિબેન્ચર વ્યાજ શોધો. તો ડિબેન્ચર તો 60 રૂપિયાના છે ને આપણે ધાર્યા, એમાં 10% વ્યાજ મળે છે ને, વ્યાજ. તો કેટલું વ્યાજ મળે? 6 રૂપિયા વ્યાજ મળશે અહીંયા, તો કે યસ. હવે સરખાવી દો કે જ્યારે બાકી રહેલ રકમ 10 રૂપિયા હોય ત્યારે ડિબેન્ચર વ્યાજ 6, તો બાકી રહેલ રકમ 850 હોય તો ડિબેન્ચર વ્યાજ કેટલું? 510 મળી જશે તમને વેરી ઇઝીલી. પછી કે છે એક ક્વેશ્ચન, છોટુએ 3 વિષયમાં મેળવેલ ગુણ છે 4/5/6 ના ગુણોત્તરમાં. છોટુએ પરીક્ષામાં એકંદરે 60% ગુણ મેળવ્યા છે, એકંદરે 60% ગુણ. એટલે અહીંયા જો ટકાવારી લગાવી છે, ગુણોત્તરમાં ક્યારે ટકાવારીનો કોન્સેપ્ટ સાથે આપ્યો હોય તો મેં તમને ઘણી વાર કીધું છે, આપેલ ગુણોત્તરમાં 100 ગુણાવી દો, પ્રશ્ન ઇઝી થઈ જશે. જ્યારે પણ કોઈ ગુણોત્તર આપેલો હોય, રેશિયો આપેલો હોય અને એમાં કંઈક ટકાવારીનો કોન્સેપ્ટ લગાવવો હોય તો આપેલ ગુણોત્તરને 100 ગુણાવી દો. આ છોટુએ મેળવેલા 3 વિષયના માર્ક આપણે ધારી લઈએ, 400, 500, 600. આ 4/5/6 થયું ને, તો આ કુલ કેટલા થઈ ગયા? 1500 માર્ક થઈ ગયા. અને ટકાવારી કેટલી મળી છે? 60%. 60% માર્ક 1500 કહેવાય. જો દરેક વિષયમાં મહત્તમ ગુણ સમાન હોય તો અહીંયા મહત્તમ ગુણ પહેલા આપણે શોધવા પડશે. 60% ગુણ 1500 છે, તો મહત્તમ ગુણ એટલે કે 100% એ કેટલા? 100%. તો અહીંયા તમને મળી જશે 2500. એટલે મહત્તમ ગુણ અહીંયા 2500 હશે. 2500 એટલે ત્રણ સબ્જેક્ટના કુલ ગુણ કેટલા થશે? ત્રણેય સબ્જેક્ટના મળીને 2500. ત્રણેય સબ્જેક્ટમાં ગુણ છે તે સમાન છે, એમ કે છે મહત્તમ ગુણ સમાન છે. એટલે 2500 ને 3 ભાગમાં વેચવો પડે ને, તો 2500 ભાગ્યા 3 કરો એટલે કેટલા મળે તમને? 2400 ભાગ્યા 3 કરો એટલે 800, અને 100 ભાગ્યા 3 એટલે 33. એટલે 833 એપ્રોક્સ. હવે પૂછ્યું છે આપણે કેટલા વિષયમાં 70% કરતાં વધુ છે. 800 ના 70% કરો તો એ 560 થાય. તો આમાં એક જ એવો વિષય છે જેમાં એને 70% કરતાં વધુ છે, 70% કરતાં વધુ. બહુ સારો પ્રશ્ન છે, ખાસ ધ્યાન રાખજો. પહેલી વસ્તુ તમારે શું ધ્યાન રાખવાની કે 3 સબ્જેક્ટ છે, એમાં 4/5/6 ના ગુણોત્તરમાં એને માર્ક્સ મળ્યા છે. ગુણોત્તર સાથે ટકાવારી છે એટલે આપણે 100 ગુણાવી દીધું. ધારો કે 400, 500 ને 600 માર્ક મળ્યા છે, એટલે કુલ માર્ક 1500. એટલે કુલ માર્ક 1500 એ 60% છે. તો 60% 1500, તો 100% એ કેટલા? તો 100% એ તમને અહીંયા મળી જશે 2500. આ 2500 શું મળ્યું? ત્રણેય વિષયના મળીને કુલ માર્ક. ત્રણેય વિષયના માર્ક્સ, મહત્તમ માર્ક, મેક્સિમમ માર્ક સમાન છે, એટલે 2500 ને 3 વડે ભાંગવું પડે ને. એટલે 833. અને 2500 ને 3 વડે ભાંગવા ના જવાય. 2400 ને આપણે 3 વડે ભાંગી શકીએ એટલે 800, અને 100 ને 3 વડે ભાંગો એટલે 33.33 ઇગ્નોર કરો, ચાલે. તો કેટલા વિષયમાં 70% કરતાં વધારે છે? જો 800 ના 70% કરું તો 560 થાય, તો 830 ના તો 560 કરતાં વધુ થાય ને. તો એવો એક જ વિષય છે, બાકી કે બેમાં નથી. ક્લિયર? બે પ્રશ્નો વ્યવસ્થિત લખી લ્યો, 56 અને 57. આજ માટે એટલું રાખીએ આપણે.